દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિના દીકરા અનંત અંબાણીનો જન્મદિવસ આ વખતે દ્વારકા ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો। ગઈકાલે જ તેઓ દ્વારકા પહોંચ્યા હતા। ત્યારે દોસ્તો કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અનંત અંબાણીનું વજન ઘટી ગયું છે। તો દોસ્તો એવી વાતોમાં સત્ય છે નહીં, કારણ કે અનંત અંબાણીનું વજન પહેલેથી જ ખૂબ વધારે છે અને અચાનક 4 થી 5 દિવસમાં વજન ઘટી જાય એ વાત માનવી ભૂલ ભરેલી છે। કારણ કે દોસ્તો અનંત અંબાણી પોતે આપણે જાણીએ છીએ કે એમનું શરીર એ અમુક મહિનાઓમાં સતત વધી રહ્યું હતું અને હાલમાં પણ એનું શરીર ખૂબ વધારે છે। ત્યારે આ પગપાળા યાત્રા દરમિયાન ચાલવાથી જ માત્ર એમનું વજન ઘટી જાય એવી વાતો જે છે સોશિયલ મીડિયા પર વાયુ વેગે હાલ ફેલાઈ રહી છે, એ તમામ વાતો ખોટી છે। કારણ કે મીડિયા પર તમામ માહિતી જે શેર થાય છે એના પ્રૂફ અમારી પાસે હોતા નથી। મોટાભાગની માહિતી સોશિયલ મીડિયા ઉપર આધારિત હોય છે। ત્યારે દોસ્તો ખોટી માહિતીથી દૂર રહેવું જોઈએ અને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ। તમને શું લાગે છે અનંત અંબાણીની દ્વારકાની યાત્રા તે કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ જણાવજો। દોસ્તો અનંત અંબાણી રોજે ચાલી રહ્યા છે અને એમનો જે હોસલો છે ખૂબ બુલંદ કરી રહ્યા છે। રોજે હનુમાનજીને યાદ કરીને હનુમાન ચાલીસાના નાદ સાથે તેઓ રોજે કેટલાય કિલોમીટરનું અંતર કાપી નાખે છે, પછી પાછા અનંત અંબાણીના પોતાના નિવાસ સ્થાને અંબાણી નિવાસ સ્થાને પહોંચી જાય છે। બીજા દિવસે ફરીથી ચાલવાનું ચાલુ કરે છે। ત્યારે ધીમે ધીમે તેઓ આ અનંત અંબાણી છે યાત્રામાં નીકળી પડ્યા છે અને પોતાની યાત્રાને સક્સેસ બનાવવા જઈ રહ્યા છે। ત્યારે દોસ્તો અનંત અંબાણીના માનમાં તમે શું કહેવા માગો છો? કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અને તમારો મત કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવવાની જવાબદારી તમારી છે। દોસ્તો અનંત અંબાણીનું દ્વારકા ખાતે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। આપણે જાણીએ છીએ દ્વારકા મંદિરમાં એમનું જે બર્થડેનું સેલિબ્રેશન છે એ યાદગાર બનાવવામાં આવ્યું હતું। અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી પદયાત્રા કરી રહ્યા હતા। ત્યારબાદ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તેઓ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા અને ત્યારે એમનું બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। દોસ્તો અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારકા પહોંચી ગયો છે। ત્યારે દરેક લોકોને એમની નજર રાધિકા મર્ચન્ટ ઉપર છે, કારણ કે દોસ્તો છેલ્લા દિવસે એમની પદયાત્રા કરવામાં આવી હતી। એમાં રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી પણ અનંત અંબાણી સાથે આ યાત્રામાં પહોંચ્યા હતા। ત્યારે દોસ્તો આ રાધિકા મર્ચન્ટને લઈને જે લોકો સવાલ કરી રહ્યા છે અને આ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અમે કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે અને નીતા અંબાણી સાથે જોવા મળી રહ્યા છે। એકદમ સાદગી ભર્યા એમના પહેરવેશમાં તેઓ દેખાઈ રહ્યા છે। ત્યારે દોસ્તો અંબાણી પરિવારે દ્વારકાધીશની ધજા પણ ચડાવી હતી અને એની પણ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા। ત્યારે અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમના ભાઈ આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય, તેઓ હંમેશા એકબીજાની મીડિયાની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે। ત્યારે મીડિયા દ્વારા આ રાધિકા મર્ચન્ટનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો અને એમાં એમને જણાવવામાં આવ્યું હતું કે આખરે પોતે શું કહેવા માગે છે આ બાબતે। ત્યારે એમણે અનંત અંબાણીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારી એક એવી ઈચ્છા હતી અનંતની જ્યારથી જ અમારા મેરેજ થયા છે ત્યારથી જ અનંત અંબાણીની એક ઈચ્છા હતી કે પોતે દ્વારકા પગપાળા યાત્રા કરીને જાય, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એમને એ સમય મળી રહ્યો નહોતો। પરંતુ આ વર્ષે એમણે દ્રઢ સંકલ્પ કર્યો કે તેઓ દ્વારકા સુધીની પગપાળા યાત્રા ચાલીને કરશે। ત્યારે હવે તેઓનો આ સંકલ્પ આ વર્ષે સફળ થયો છે। ત્યારે દોસ્તો આ રાધિકા મર્ચન્ટને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ અનંત અંબાણી સાથે હંમેશા દરેક કાર્યમાં સપોર્ટ કરે છે। ત્યારે રાધિકા મર્ચન્ટે પણ એના જવાબમાં કહ્યું હતું કે હા, અનંત અંબાણી જે પણ કાર્ય કરે છે તેમાં પોતાને હાથ સાથે જ હોય છે અને તે દરેક કાર્યમાં તેમની સાથ આપે છે, દરેક કાર્યમાં દરેક પ્રવૃત્તિઓમાં પોતે સાથે જ હોય છે। આ ઘટના હવે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ પણ અમે તમને આપી છે। ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમને બંને તો ચર્ચામાં રહે જ છે, પરંતુ હવે એમના નાના દીકરા અનંત અંબાણી પણ ચર્ચાનો વિષય બન્યા છે। ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હશે। જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।